નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું તમારી સાથે હેતલ ભગત। રાજ્યમાં સેકન્ડ કોલ્ડ વેવના કારણે પ્રાણી પક્ષીઓની સુરક્ષા માટે વડોદરાનું સયાજીબાગ તંત્ર સજ્જ થયું છે। વડોદરાના સયાજીબાગમાં પ્રાણી પક્ષીઓના પિંજરાના ફરતે ગ્રીન એગ્રોનેટ બનાવવામાં આવી છે, જ્યારે શાકાહારી પ્રાણીઓના વાડામાં ગરમાટા માટે સૂકા ઘાસ જે ગરમાવો પણ આવશે અને તે સૂકા ઘાસ ખાઈને ગરમાવો પણ લાવી શકશે, જ્યારે માંસાહારી પ્રાણી વાઘ, સિંહ, દીપડા વગેરેના પિંજરામાં સૂકા કંતાણની અંદર સૂકા ઘાસનો ભૂક્કો ભરી ગાદલા અને ચટાઈ બનાવી મૂકવામાં આવી છે, જેથી તેઓ તેના કારણે ગરમાટો તો મળશે અને તે આરામ પણ કરી શકશે। મારું નામ ધરતીબેન ચિમનભાઈ ઠાકોર છે। અમે પ્રાથમિક શાળા આનંદપુરામાંથી આવ્યા છે। અમે વાઘ, સિંહ અને પક્ષીઓ જુદા જુદા એ બધું જોયું છે। નમસ્કાર, હું પરિવાર જણાવવા માગીશ કે અત્યારે જે ઠંડીની સેકન્ડ કોલ્ડ વેવ આવેલી છે। નાતાલ દરમિયાન એક ફર્સ્ટ કોલ્ડ વેવ હતી, પછી આ પાછી સેકન્ડ કોલ્ડ વેવ આવી છે અને જૂના તમામ પ્રાણીઓ પક્ષીઓની સુરક્ષા માટે જે સિઝનલ પગલાં લેવામાં આવ્યા છે એ બધા સુરક્ષાત્મક પગલાં બહુ સારી રીતે લેવામાં આવ્યા છે। ખાસ કરીને પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓના તમામ પિંજરાઓના ફરતે ગ્રીન એગ્રોનેટ મરાવવામાં આવેલી છે અને એ એગ્રોનેટ સાંજે મુલાકાતીઓનો સમય પૂર્ણ થયા બાદ એ એગ્રોનેટના પડદા કરી દેવામાં આવે છે, જેથી રાત્રિ સમય દરમિયાન પવન રોકવામાં આવે અને પક્ષીઓને તેનાથી ગરમાવો મળી રહે છે। ઉપરાંત હરણો અને શાકાહારી પ્રાણીની વાત કરીએ તો એમના વાડાઓમાં નિયમિત સૂકું ઘાસ નખાવવામાં આવે છે। આ સૂકું ઘાસ જે છે એમાં ગરમાવો સારો હોય છે, જે એમને પથારી રૂપે પણ ઉપયોગ થાય છે। વધુમાં આ સૂકું ઘાસ ખાઈને પણ આ પ્રાણીઓ સારી રીતે અંદરથી ગરમાવો મેળવે છે। માંસાહારી પ્રાણીઓની વાત કરીએ, વાઘ, સિંહ, દીપડા જે છે એમના પિંજરાઓમાં હવે આપણે સૂકા કંતાનની અંદર, કોથળાની અંદર આપણે સૂકા ઘાસનો ભૂક્કો ભરી અને ગાદલાઓ અને ચટાઈઓ બનાવીને મૂકીએ છીએ, જેથી કરીને રાત્રિ સમય દરમિયાન એના પર આરામ કરી અને તેઓ ગરમાવો મેળવે અને તેમને ઠંડીથી સુરક્ષા મળી રહે। મોર, કુળના પક્ષીઓ અને બતકને એના માટે આપ જોઈ શકશો કે સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવી છે। રાત્રિ સમય દરમિયાન આ પક્ષીઓ આ ઝૂંપડીઓમાં અંદર બેસી અને ગરમાવો મેળવી શકે છે। વધુમાં ખાસ જણાવવાનું કે શિયાળા ઋતુમાં આપણે પ્રાણીઓ પક્ષીઓના ખોરાક પર પણ ખાસ તમામ ઋતુઓમાં ધ્યાન આપતા હોય છે। એવી રીતે શિયાળાના ઋતુમાં સિઝનલ શાકભાજી અને ફળફળાદીનો ખોરાકમાં ખાસ સમાવેશ કરવામાં આવે છે, જેમ કે ગાજર, બીટ, ફુલેવાર, તુવેર, આ બધા જે વટાણા, આ બધા જે શાકભાજી છે। વધુમાં ફળફળાદીમાં બોર છે, આ બધા જે ફળો છે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે। પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ગોળ અને મધ આ બંને વસ્તુનો ઉમેરો કરવામાં આવે છે શિયાળા ઋતુ દરમિયાન, જેને કરી કે ખોરાક માધ્યમથી પણ તેમને સારો એવો ગરમાવો મળી રહે છે।